સંક્ષિપ્ત એક હિન્દુ સંસ્કૃતિમાં જીવનારા જીવનો પરિચય આપી શકાય. અને ગર્ભાધાનથી લઈને જે 16 સંસ્કારો પ્રાકૃતને સંસ્કૃત કરવાની પ્રક્રિયા, જેમ એક વૃક્ષ ઉગે તો એ પ્રાકૃત કહેવાય, પણ એને કાપીને તમે કોઈ ફર્નિચર ખુરશી બનાવી તો એના સંસ્કાર કર્યા કે એની ઉપયોગિતા તમે સિદ્ધ કરી. એમ આ માનવ જીવનની આ સંસ્કારો દ્વારા આપણે ઉપયોગિતા સિદ્ધ કરીએ છીએ, એની ઉત્તમતા સિદ્ધ કરીએ છીએ. તો આ 16 સંસ્કારો જેમ યમુનાજીમાંથી ભક્તિના બીજનું રોપણ થાય, માનો એ પુષ્ટિ ભક્તિના બીજનું ગર્ભાધાન સંસ્કાર થયા, અને ત્યાંથી થતા થતા એની વિસ્તારથી આપણે સરખામણી પણ કરી શકીએ. પણ આપણે તો 16 ગ્રંથો 7 દિવસમાં જોવાના છે, એટલે બીજે ક્યાંય આસપાસ ન જતા આપણે સીધા વિષય ઉપર જ આવીશું. વલ્લભ ગીતા જેને કહી શકાય, અને ગીતા જયંતિ પણ આવી રહી છે, એટલે સુયોગ હંમેશા પાટોત્સવમાં એ રહે છે કે ગીતા જયંતિ આપણી પાટોત્સવની કથામાં જ ઉજવાતી હોય છે. ગીતાજી સાથે પણ સમાનતા આપણે કરી શકીએ. આપણો મહાપ્રભુજીનો જે તત્વાર્થ દીપ નિબંધ છે એમાં રહેલો શાસ્ત્રાર્થ પ્રકરણ એ ગીતાર્થ પ્રકરણ કહેવામાં આવે છે. મહાપ્રભુજીએ ગીતાજીને પણ સમજાવ્યા છે, આપણા આચાર્યોએ પણ ગીતાજીનો વિસ્તારથી સંયોગ અને સુયોગ આપણા ગ્રંથોમાં કર્યો જ છે. પણ ઘણીવાર આપણા લોકોની એવી માન્યતા રહી અને ભાગવત પ્રત્યે એટલી પ્રીતિ અધિક રહી કે આપણે એમ માનવા લાગ્યા કે ગીતાજી એટલે મર્યાદા માર્ગી ગ્રંથ. એક બહુ મોટી ભૂલ આપણે બધાએ ક્યાંક આપણા સમજની રહી. આપણે ભૂલી ગયા કે ગીતાજીનો વિસ્તાર જ ભાગવતજી છે. આ ચારેયની એક વાક્યતા મહાપ્રભુજીએ સિદ્ધ કરી છે. વેદ, બ્રહ્મસૂત્ર, ગીતા અને ભાગવત. અને મહાપ્રભુજી એકમાત્ર એવા આચાર્ય હિન્દુ ધર્મમાં થયા કે જેમણે ભાગવતને પણ પ્રમાણ ગ્રંથ રૂપે હિન્દુ ધર્મમાં સ્વીકૃત કરાવ્યા. આ સૌથી મોટી દેન શ્રી વલ્લભાચાર્યજીની હિન્દુ સંસ્કૃતિમાં રહી. કારણ કે અન્ય એ પૂર્વના જેટલા આચાર્યો હતા એ આ 3 ગ્રંથોને પ્રમાણ માનતા. પ્રમાણ એટલે ઓથેન્ટિક ગ્રંથ. વેદ, બ્રહ્મસૂત્ર ને ગીતાજીને પ્રમાણ રૂપે માનતા. પ્રમાણ એટલે કે જેમાં જોઈને ધર્મ અને અધર્મ નક્કી કરાય એને પ્રમાણ, ઓથેન્ટિક ગ્રંથ કહેવાય. કારણ કે સંસ્કૃતમાં જેટલું લખેલું હોય એ બધું ધર્મ ન કહેવાય. એમાં તો ઘણો બધો વિસ્તાર છે, કાવ્યો પણ છે, વાર્તાઓ પણ છે, અનેક પ્રકારથી સંસ્કૃત સાહિત્ય સમૃદ્ધ છે. તો આ 3 ગ્રંથોને પ્રમાણ માનવામાં આવતા મહાપ્રભુજીએ ભાગવતજીને પણ પ્રમાણિત કરીને બતાવ્યું કે જે વાત વેદમાં છે, જે બ્રહ્મસૂત્રમાં છે, જે ગીતાજીમાં છે, એનો જ વિસ્તાર શ્રીમદ ભાગવત છે. એટલે ભાગવતજીની મહત્તા અને ઓથેન્ટિસિટી એ સિદ્ધ કરી હિન્દુ ધર્મમાં. તો ગીતાજી પ્રત્યે ક્યાંક ઉદાસીનતા આપણા બધામાં રહી. તો ગીતા જયંતિ પણ કાલે એકાદશીના દિવસે આપણે ઉજવીશું જ્યારે આવશે. તો જે ચર્ચા કરી રહ્યા છીએ આ 16 ગ્રંથ પુષ્ટિ ભક્તિમાં ચાલવા માટેનું એક ગ્રંથ માઇલસ્ટોન જેવો છે. તમે આ પથ પર કેટલા આગળ વધ્યા એ તમારે આ એક ગ્રંથોને ચકાસી અને જોવાનું કે મહાપ્રભુજીની કેટલી આજ્ઞાઓ મારા જીવનમાં હું પાળું છું. એક બાપા હતા અને 100 વર્ષના થયા અને એના 4 દીકરા, અને એમને થયું કે લાવને 100 વર્ષના બાપા થયા તો ધામધૂમથી ઉજવીએ, બધાને બોલાવીએ, મોટો ઉત્સવ કરીએ. અને બધા જ ગામના બધા લોકોને આમંત્રિત કર્યા. એક સંતને પણ બોલાવ્યા. સંતે કહ્યું કે બાપા તમે તો બહુ ભાગ્યશાળી હો, જો ને તમારા દીકરા તમારો જન્મ દિવસ આટલો મોટા પાયે ઉજવી રહ્યા છે, બધાને બોલાવ્યા છે અને આટલો મોટો જલસો કર્યો છે. ત્યારે બાપાએ સંતને કહ્યું કે ભાગ્યશાળી તો ઠીક, 4 બધા ઉજવે તો છે ધામધૂમથી મારો જન્મ દિવસ, પણ 4 માંથી એકે મારા કયામાં નથી. એમ મહાપ્રભુજીનો ઉત્સવ આપણે ધામધૂમથી ઉજવીએ તો ખરા, પણ મહાપ્રભુજી આપણને 16 ગ્રંથ આપે છે.
અને ષોડશ ગ્રંથને કોઈ ગ્રંથ કે શાસ્ત્ર ન માનતા. ષોડશ ગ્રંથ એટલે મહાપ્રભુજીએ આપણને કરેલી આજ્ઞાઓ. ગુરુ એની આજ્ઞામાં હોય છે. ગુરુનું સાનિધ્ય એટલે કઈ જરૂરી નથી કે એના ચરણ પાસે જ બેઠા રહીએ, એની આજ્ઞામાં જીવીએ એટલે એનું સાનિધ્ય આવી જાય. એમ સવારથી લઈને સાંજ સુધી જે કાંઈ પણ દિનચર્યા આપણી છે એમાં કેટલી શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું આપણે પાલન કરી રહ્યા છીએ એનું ચિંતન ષોડશ ગ્રંથમાં જોઈને કરવું. આ ગ્રંથો દર્પણ છે. આપણા ધર્મસ્થાનો આપણા દર્પણ છે. આપણા પ્રભુ આપણા દર્પણો છે. આપણા સત્સંગો આપણા દર્પણો છે, જ્યાં જઈને આપણે આપણો ચહેરો જોઈએ છે. અને એક વસ્તુ યાદ રાખજો, ચહેરો કાળો થાય તો વાંધો નહીં, અરીસો કાળો ક્યારેય ન થવા દેતા. કારણ કે જ્યારે ધર્મસ્થાનો, આધ્યાત્મિક કેન્દ્રો, આધ્યાત્મિક મંડળો, આધ્યાત્મિક સંસ્થાઓને જ્યારે આપણે આપણી લૌકિક ભાવનાથી મલિન કરીએ છીએ ત્યારે દર્પણ કાળા કર્યા કહેવાય. શાસ્ત્રોમાં છલ ધર્મ પણ કયો છે. કૃષ્ણાશ્રય જોઈશું ત્યારે એની પણ ચર્ચા કરીશું કે છલ ધર્મ કોને કહેવાય. કે આજ શાસ્ત્રોના જુદી જુદી વાતોના કોટ ભેગા કરી મનગઢિત અર્થો કરી શાસ્ત્રો દ્વારા સમાજને છેતરવા, આ છલ ધર્મ છે. કોઈ કાલ્પનિક વાતો બી નહીં. આજ શાસ્ત્રોના વચનોના મનગઢંત અર્થો કરી અને ગેરમાર્ગે દોરવા, આ અરીસાઓને કાળા કર્યા બરાબર છે. જો મોઢું, ચહેરો કાળો થાય તો ધોઈને જોઈએ તો ચોખ્ખો લાગે, પણ અરીસો કાળો હોય પછી જ્યારે પણ ચહેરો જોશો તો કાળો જ લાગશે. અને એટલા માટે આધ્યાત્મિક સ્થાનો, આધ્યાત્મિક કેન્દ્રો, આધ્યાત્મિક ગ્રંથો કે જ્યાં ભગવાન કેન્દ્રિત હોય એ સ્થાનમાં બને તો કોશિશ કરવી ક્યારે પણ પોતાની લૌકિકતાનો ઉપયોગ નહીં કરવો. એ લૌકિક બુદ્ધિ પણ હોય, લૌકિક મન પણ હોય, લૌકિક વ્યવહાર પણ હોય, લૌકિક દ્રષ્ટિકોણ પણ હોય, લૌકિક વિચાર પણ હોય. કારણ કે મંદિરમાં જઈને પણ જો લૌકિક વિચાર આવે તો ભગવાન કઈ જગ્યાએ જઈને યાદ કરીશું? જ્યાં પ્રભુને યાદ કરવાના સ્થાનો છે એવા આપણી કથાઓ, આપણા સત્સંગો, આપણા મંદિરો, આપણા મંડળો, અને ત્યાં જઈને પણ જો લૌકિકતાનો જ વિચાર કરવાનો હોય તો ભગવાન કયા ખૂણે યાદ આવવાના? અને એટલા માટે એને છલ ધર્મ કહ્યો છે. આ દર્પણો છે. એવો કથા કહેતા ને કે એક ગામમાં એક રાજા હતો. કે એક ગામમાં ક્યાંક એક રાજા અને એનું મોટું રાજ્ય, અને રાજ્યમાં એક ગામમાં કંઈક વિખવાદ થયો. અને વિખવાદ થયો તો રાજાને એમ થયું કે પહેલી વાર મારા રાજ્યમાં આવું પ્રજા વચ્ચે ક્લેશ ઉત્પન્ન થયો છે. એ રાજા પાસે એક અરીસો હતો, અને અરીસો એવો કે એમાં તમે જુઓ તો તમને એને પોતાની ભૂલ દેખાય વ્યક્તિને. એવો દિવ્ય અરીસો કોઈ મહાપુરુષે ને આપેલો. અને રાજાએ વિચાર કર્યો કે જો આવો ક્લેશ થયો છે, મનદુખ, તો આ અરીસો હું ત્યાં મોકલું, આ દર્પણ ત્યાં મોકલું, એટલે બધા પોતપોતાના ચહેરાને જોશે, બધાને પોતાની ભૂલ દેખાશે અને બધા પોતાની ભૂલ સુધારી લેશે. એટલે રાજાએ મોકલ્યો. રાજાએ મોકલ્યો તો ત્યાં 3 પ્રકારના લોકો હતા. રાજાએ જ્યારે અરીસો મોકલ્યો તો એક ગામનો વર્ગ એવો હતો કે એને થયું કે અરે રાજાએ અરીસો મોકલ્યો છે અને રાજાની ભેટ એટલે તો બહુ મોટી કહેવાય. એટલે પછી બગ્ગી ભેગી કરી, વરઘોડા માટે બધી તૈયારી કરી, બેન્ડ વાજા બોલાવ્યા, બધુંય કર્યું અને વાજતે ગાજતે અરીસાની શોભાયાત્રા કાઢી. શોભાયાત્રા બહુ ધામથી કાઢી, પણ એમાંથી એકે અરીસામાં જોયું નહીં. બીજા પ્રકારના લોકો એવા હતા કે રાજાએ અરીસો મોકલ્યો તો શું અમારામાં બુદ્ધિ નથી કે અમને અમારી ભૂલ ખબર પડે? અમે કઈ નાના બાળક છીએ કે અમારે અરીસામાં જોવું પડે ને અમને અમારી ભૂલ સમજાય ને પછી સુધરીએ? નારાજ થઈ ગયા કે આ રાજા અમને કઈ મૂર્ખ સમજે છે. એ લોકોએ પણ અરીસામાં જોયું નહીં. ત્રીજા પ્રકારના લોકો એવા હતા કે અરે રાજાએ અરીસો મોકલ્યો ને રાજાની વસ્તુ તો બહુ મહાત્મ્યવાળી કહેવાય, એટલે બધા પૂજનમાં લાગી ગયા. કોઈ કંકુ ચડાયો, કોઈ અક્ષત ચડાયો, કોઈ માલા ચડાવી, કોઈ અભિષેક કરાયો, પણ એ લોકોએ પણ અરીસામાં જોયું. પણ ચોથા પ્રકારના લોકો એવા હતા કે એને થયું કે રાજા બહુ સમજદાર છે, એણે
કંઈક વિચારીને આરીસો મોકલ્યો છે, એટલે એ બધા જ ભેગા થયા. વારાથી વારા ફરતી વારા બધાએ પોતાના ચહેરા અરીસામાં જોયા, પોતાની ભૂલ દેખાઈ, સંકલ્પ કર્યો કે આજ પછી આ ભૂલ નહીં કરીએ, અને એ બધાના જીવનમાં પરિવર્તન આવ્યું. એટલે હું ધારું છું કે વ્રજધામના આંગણામાં જેટલા બેઠા છે એ બધા ચોથા પ્રકારના લોકો છે કે આ 16 ગ્રંથ રૂપી અરીસામાં પોતપોતાના ચહેરા જોઈ થતી ભૂલોને દૂર કરશે અને પોતાના જીવનમાં સદગુણોનો પ્રભાવ આગળ વધારશે, કંઈક ગુણોનો ઉદય કરશે. આ 16 ગ્રંથ એ દર્પણ છે, મહાપ્રભુજી આપણા ચહેરામાં બતાવ્યા છે. અને ગુરુની ઈચ્છા પણ આપણા માટે તો આજ્ઞા છે. તો અહીંયા તો ગુરુ પોતે આજ્ઞા કરી રહ્યા છે. આપણા માટે ધર્મ કયો? આપણે ધર્મ કોને માનવું? શ્રી વલ્લભની આજ્ઞામાં રહેવું, એનાથી મોટો આપણા માટે બીજો કોઈ ધર્મ નથી. નાશ્રિતો વલ્લભાધીશો નચ દૃષ્ટા સુબોધિની ન રાધિરાધિકા નાથો વૃથાત જન્મ ભૂતલે. એમ હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે. તો 16 ગ્રંથના જે આપણે દર્શન કરી રહ્યા છીએ, આજ સુધી થોડો અઘરો સમય કદાચ બધાને લાગ્યો, કારણ કે થોડા ગ્રંથો એવા વેદાંત ના આધારભૂત બધા જ ગ્રંથો હતા. યમનાષ્ટકથી પ્રારંભ તો કર્યું, પણ પછી એક બાલબોધ ગ્રંથ, એમાં અન્ય માર્ગોથી મળતા ફળોની ચર્ચા કરી. સિદ્ધાંત મુક્તાવલીમાં આપણે મહાપ્રભુજીએ બતાવેલા સિદ્ધાંતો, જે સ્વમાર્ગીય સિદ્ધાંતો છે, એમાં બ્રહ્મ, જીવ, જગત અને ભક્તો કેવા હોય એના લક્ષણો આપણે જોયા. જીવના કર્તવ્યોની વાત મહાપ્રભુજીએ કર્યું. કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા તત્ સિદ્ધે તનુ વિત્તજા અને તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. સંસારના દુઃખની નિવૃત્તિ થાય, બ્રહ્મનું બોધન થાય, અને બ્રહ્મના સ્વરૂપની ચર્ચા, આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક, ત્રણેય પ્રકારના સ્વરૂપની ચર્ચા કરી. જગતનું સ્વરૂપ સમજાવ્યું, જીવનું સ્વરૂપ સમજાવ્યું. અને આમ કરતા મહાપ્રભુજી ગંગાજીના ઉદાહરણ આપી અને અદ્ભુત રીતે વેદાંતની વાતો આપણી આગળ કરી. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદને ગઈકાલે આપણે જોયું. કહ્યું કે આ જુદી જુદી ભક્તિને ધારણ કરનારા લોકો જુદા કેમ છે? કારણ કે એ જુદાપણું ઈશ્વર દ્વારા નિર્મિત છે. ભગવાને એને એવા જ બનાયા છે, એટલે એવા છે. અધિકાર સંપાદન બે રીતે થઈ શકે, કાં પ્રભુની ઈચ્છાથી અને કાં ગુરુની કૃપાથી. બાકી અધિકાર સંપાદન થઈ શકતો નથી. પ્રભુએ તમને જેવા ઘડ્યા છે એ પ્રકારે તમે માર્ગ પસંદ કરશો, એવી તમારી વૃત્તિ થશે, એ પ્રકારે તમારી ભક્તિ થશે, અને જે માર્ગે ચાલશો એ પ્રકારે ફલની પ્રાપ્તિ કરશો. તો પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા ત્રણ પ્રકારના જીવો ઉત્પન્ન કર્યા. બે જણા ભક્તિ કરનારા, ધર્મ માર્ગ પર ચાલનારા, અને પ્રવાહી જીવો જે સંસારની ગતિ ચલાવનારા, સંસારનું આ ચક્ર ચલાવનારા જીવો ઉત્પન્ન કર્યા. એ ભગવાનની ઈચ્છાથી દૈવ અને આસુરી જે ભગવાને ગીતામાં આજ્ઞા કરી છે એનું મહાપ્રભુજીએ વચન આપ્યું. ગીતાજીનું દ્વૌ ભૂત સર્ગે લોકેસ્મિન દૈવ આસુર એવ ચ, જે ગીતાજીમાં વાત કરી એ વાત અહીંયા પ્રમાણ આપી અને મહાપ્રભુજીએ ચર્ચા કરી છે. એમાં પણ અંતર્ગત અનેક ભેદોની આપણે ચર્ચા કરી, પણ મહાપ્રભુજીએ કહ્યું કે પુષ્ટિ કાયેન નિશ્ચય. મનથી જે સૃષ્ટિ પ્રગટ થઈ એ પ્રવાહી સૃષ્ટિ છે. વાણીથી જે સૃષ્ટિ પ્રગટ થઈ એ મર્યાદા માર્ગી સૃષ્ટિ છે, જે ધર્માનુકૂળ આચરણ કરનારા છે. અને પુષ્ટિ કાયેન નિશ્ચય, આ પુષ્ટિ સૃષ્ટિને ઠાકોરજીએ શ્રીઅંગમાંથી પ્રગટ કરી છે, શ્રીઅંગની સેવામાં. અને એટલા માટે પુષ્ટિ જીવનું પરમ કર્તવ્ય એ ભગવત સેવા છે, ભગવત સ્વરૂપ સેવા છે એમ કહીશ. કારણ કે ભગવાનનું તો બધે દર્શન કરીને આપણે સેવા જોડીએ, સેવા કરી. પણ પુષ્ટિ ભક્તિમાં વિશેષ રૂપે મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ નામ આપ્યું છે સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ. પુષ્ટિ ભક્ત એ સાકાર ઉપાસના કરનારો છે. અને એટલા માટે આપણે ત્યાં સ્વરૂપ ભક્તિની વિશેષ પ્રધાનતા છે. અને એટલા માટે આપણે ત્યાં અન્ય ધ્યાન, યોગ આદિ બધું જ ગૌણ છે. ત્યાં ધ્યાન છે તો મર્યાદા માર્ગી ધ્યાન નથી, પણ વિરહથી જે ગોપીજનો ધ્યાન પ્રભુનું કરે છે એવું વિરહાત્મક ધ્યાન છે. કે જ્યારે વિરહમાં
ગોપીજનો સ્મરણ કરે છે. એ પ્રકારનો પ્રકાર પુષ્ટિ માર્ગમાં છે. અને એટલા માટે એક વસ્તુ સમજી લેવી, આપણા ભક્તિ માર્ગમાં આ જ ઇન્દ્રિયો થકી આપણે ભગવાનનો અનુભવ કરવાનો છે. આ જ ઇન્દ્રિયો જ્યારે અલૌકિક બની જશે, સેવા કરતા કરતા જેમ પારસમણી લોઢાને સ્પર્શ કરે એમ ભગવત સેવા કરતા કરતા પ્રભુના સ્પર્શ માત્રથી, યમુનાજીની કૃપા માત્રથી એ તનુનવત્વ અથવા અલૌકિક સામર્થ્ય જે સેવા ફલમાં વર્ણન મહાપ્રભુજી કરશે, જે છેલ્લો ગ્રંથ છે 16 ગ્રંથમાં, કે સેવા કરવાનું ફલ શું, તો જે અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ થાય, જે કિશોરીબાઈ આદિને આપ્યા. 84,252 વૈષ્ણવોએ જે રીતે પ્રભુને અનુભવ્યા, આપણે એ રીતે અનુભવવાના છે. એટલે પુષ્ટિ માર્ગીએ ક્યારે એમ નહીં વિચારવું કે મર્યા પછી અહીંયા જઈશ, મર્યા પછી ભગવાન મળશે. આપણે તો સાક્ષાત આ જ દેહથી, આ જ ઇન્દ્રિયોથી કૃષ્ણ તત્વનો અનુભવ કરવાનો છે. એ તમે ભક્તની ભાવના કહો યા છેક વધારે કહું તો ભક્તની જીદ કહો. ઠાકોરજી આગળ કે અમારે તો તને આ જ દેહથી અનુભવીને જવું છે. પ્રગટ મળે સુખ થાય, ગિરધર પ્રગટ મળે સુખ થાય. દયારામભાઈ નું ભજન છે ને, કે આ માટીની અંદર પાણી હોય પણ માટી ચાટવાથી ક્યાં તરસ छिपाય છે, તો ખોદીને પાણી મળે ત્યારે તરસ छिपाય. દૂધની અંદર માખણ હોય પણ કેવલ દૂધ પીવાથી માખણનો અનુભવ ક્યાં થાય છે. તલની અંદર તેલ હોય પણ તલ કઢાઈમાં નાખીને તળો તો કઈ તળાય? એ તો એને તેલ કાઢો ને પછી કઈ એનો ઉપયોગ કરો તો કઈક એક કાર્ય થાય. એટલે જગત વૃક્ષ તેનું મૂળ હરી, મૂળ પોષે વૃક્ષ પોષાય. પ્રત્યેક શાખા જળ સિંચીએ, તરુવર તૃપ્તિ ન થાય, તૃપ્તિ ન થાય વૃથાશ્રમ પહોંચે. ભોજન અંગે લેપ્યું કોઈને ક્યાં પોષે. આ ભક્તિ પોષણ છે. આવતા વર્ષે યદુનાથજી ગાવાના છે, એની ચર્ચા આપણે કરવાના છે. અદ્ભુત છે ભક્તિ પોષણમાં. મોટી મોટી વેદાંતની વાતો, પુષ્ટિ માર્ગની સિદ્ધાંતની વાતો અને દયારામભાઈએ ચંદ્રાવાળાઓમાં ગાઈ દીધી. આજ આપણા ભગવદીઓની વિશેષતા હતી ને, એ નરસિંહ મહેતાથી લઈને છેક દયારામભાઈ સુધીના ચરિત્રો તમે જુઓ તો મોટી મોટી વેદાંતોની વાતો આ ભક્તોના મુખે ગવાઈ છે. અને એટલા માટે જેટલું કીર્તન સાહિત્યનું પુષ્ટિ માર્ગમાં મહત્વ છે ને, એટલું જ ધોળપદ સાહિત્યનું પણ મહત્વ છે. એટલું જ મહત્વ છે. એટલે ધોળપદને પણ સાધારણ કે તુચ્છ નહીં ગણવાની. તો ઘણી વાર બહુ જે ક્લાસિકલમાં કે જે બહુ હવેલી સંગીતમાં ઊંડા ઉતરી જાય ને, એને ધોળપદ માટે આમ હીન ભાવ થઈ જાય કે આ ધોળ શું ગાવાના હોય. ના ના, આપણે ત્યાં છેક હરિરાયજી થી લઈ અને કેટલા ધોળો એમના વહુજી, ચિંતનનું ધોળ સુંદરવંતા વહુજીનું અદ્ભુત વર્ણન છે. છેક હરિરાયજીના વહુજી, સુંદરવંતા વહુજી, અને આજ સુધીના આપણે ત્યાં કેટલા રસિક કૌમુદી આદિ અમારા વડીલો બધા વહુજી બેટીજીઓનું બહુ મોટું પ્રદાન છે પુષ્ટિ માર્ગ. એટલે ધોળપદની પણ એટલી જ મહત્તા છે. તો વેદાંતોની વાતો કરેલી છે. તો જે વાત કરી રહ્યો હતો કે જેમ ભોજન દાળ ભાત શાક મુખમાં નાખો અને તમને એમ થાય કે આ તો મુખમાં નાખ્યું, હાથ પગનું શું? તો કે દાળ ભાત ભેગા કરીને હાથ પગમાં મસાજ કરો છો? મુખમાં નાખો એટલે બધું પુષ્ટ થઈ જ જાય. એમ જ જેને કૃષ્ણને પ્રસન્ન કરી લીધો એના પર 33 કોટી દેવતાની કૃપા આપમેળે થઈ જાય. એટલે ક્યારે એમ નહીં માનવું કે આને છોડીને આ કરું છું. ના, જેમાં બધું જ છે એને ભજું છું. આ ભેદ બુદ્ધિ આપણી છે. આપણે કોઈનો વિરોધ, દરેક સન્માનનીય છે, દરેક આદરણીય છે. ક્યારે કોઈનો અભાવ યા કોઈની હીનતા તો જીવ માત્ર નહીં જોઈ, કોઈ દેવી દેવતાની ક્યાંથી જોવાય. આદર કરતા શીખો. ભાગવતમાં જે ભક્તોના કથાઓ આવે છે, આગળ મહાપ્રભુજી પણ બધા ભક્તોને યાદ કરશે. કેવા કે ધ્રુવ, અંબરીશ, પ્રહલાદ નિત નિત મહિમા ગાઈ. મહાપ્રભુજી પણ આગળ નિરોધ, લક્ષણ ને સંન્યાસ બધા ભગવદીઓને યાદ કરશે. કેવા કેવા ભગવદીઓ છે. ભાગવતજીને રામાયણ બંનેમાં તમે ભક્તોના ચરિત્રો જુઓ તો આમ આપણને આસક્ત, મને વ્યક્તિગત જોઉં તો ઘણા એવા ભક્તોનું સ્મરણ કરી આપણને આનંદ થઈ જાય. સુખદેવજીને યાદ કરો, કેવા નિર્મોહી, નિર્વિકારી, પ્રસન્ન છે. તેમ નામ બોલીએ તો આપણને ચહેરો દેખાય ઘણી વાર. સનત કુમારોને યાદ કરો, નિર્દોષ 12 વર્ષના, અનાદિકાલથી છે, વડીલોના વડીલ છે પણ 12 વર્ષના.
પ્રહલાદને યાદ કરો, મહાદેવજીને યાદ કરો, વૈષ્ણવાનામ યથા શંભુ, એમના જેવો વૈરાગી ક્યાં મળે? હનુમાનજીને યાદ કરો, એમના જેવો ભક્ત ક્યાં હોય? રામ ભરતજીને યાદ કરો. એવા ભાગવતના અને રામાયણના તમે એક એક ભક્તોને યાદ કરો, તમારું હૃદય ભરાઈ આવે. એવા ભક્તો, બીજું કદાચ ભગવાનને યાદ કરવાની જરૂર ન પડે એવા ભક્તોના નામ છે કે આમ પ્રભુનું પ્રાગટ્ય થઈ જાય. એમનું નામ લેતા જ મુખમાં એ ભગવદીઓનું નામ આવે ને તો હૃદયમાં ભગવાનનું પ્રાગટ્ય થઈ જાય. તો જે ચર્ચા મૂળમાં કરી રહ્યા છે, તો આપણું જે મૂળ લક્ષ્ય એ તો પ્રગટ તો જુદા જુદા પ્રકારની સૃષ્ટિનું સર્જન ભગવાને કર્યું છે. એ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં આપણે જોયું. એમાં પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહી ત્રણેયની ચર્ચા આપણે કરી છે. અને જેનો જેવો અધિકાર એવી ભક્તિની પ્રાપ્તિ એને થાય છે. છે બધા જ ભક્ત, જેવો અધિકાર એવી પ્રાપ્તિ. 20 ઇંચ વરસાદ ગામમાં પડ્યો હોય પણ અગાસીમાં પડેલા કોડિયામાં તો કોડિયા જેટલું જ ભરાય. આ એનો અધિકાર કહેવાય. જેનો જેટલો અધિકાર એટલી જ એને સમજ પણ આવે. પાત્રતા એની સમજમાં હોય છે. ઘણાને ભરોસો ના આવે તો ના જ આવે, અને ઘણાને કાંઈ સમજાવવાની જરૂર ન હોય પણ જન્મથી ભરોસો લઈને પેદા થયો હોય. એ સહજ પુષ્ટિ ભક્તો હોય. અને એટલે જ એ બીજનું સ્થાપન એ બીજ લઈને પ્રગટ થયો છે. એટલે તો યથા ભક્તિ પ્રવૃદ્ધાસા તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દ્રઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તના. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. તો ભક્તિવર્ધની ગ્રંથમાં મહાપ્રભુજી આજ્ઞા કરે જ છે કે હે પુષ્ટિ જીવો, તમારી ભીતર તો ભક્તિનું બીજ રોપીને ભગવાને તમને અહીંયા મોકલ્યા છે. તમારે તો કેવલ જલ અને ખાતર નાખવાનું છે. તો એ જે ચર્ચાઓ આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં કરી. આજે પ્રવેશ કરીએ, જેનો આપ બધા જ પાઠ કરો છો. અને પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય ગ્રંથ જેને કહી શકાય, એ પ્રાગટ્ય દિવસે જેનું પ્રાગટ્ય થયું છે એ ગ્રંથ સિદ્ધાંત રહસ્ય, જેમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંતનું રહસ્ય મહાપ્રભુજી સમજાવે છે. અને આ ગ્રંથ કેવલ મહાપ્રભુજીએ રચ્યો છે એમ નહીં. આ ગ્રંથની પ્રારંભ જ ઠાકોરજીના વચનોથી થાય છે. જે 1.5 શ્લોક આપણે ત્યાં કહીએ છીએ, 2 જગ્યાએ ઠાકોરજીએ કહેલા આટલા શ્લોકોની મહત્તા છે. એક સિદ્ધાંત રહસ્યમાં જે 1.5 શ્લોક ઠાકોરજીએ કહ્યું છે, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીયો સર્વદોષ નિવૃત્ત, જે ભગવદ વચન છે. અને એ રીતે જ છેલ્લો શ્લોક મહાપ્રભુજીનો ગ્રંથ શિક્ષા શ્લોકી, યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તા દયોપ્યુત. અને જ્યારે શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ સ્વયં ગોપીનાથજી ને ગુસાઈજીની સન્મુખ મહાપ્રભુજીએ આજ્ઞા કરી અને ગંગાજીની રજ ઉપર પોતાની આંગળીથી લખીને એ શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ મહાપ્રભુજીએ રચ્યો. કારણ કે મૌન વ્રત ધારણ કરેલું છે એ સમયે મહાપ્રભુજી. અને ત્યારે એમ થયું કે આ કલિયુગના પ્રવાહમાંથી વહી જતા કઈ રીતે બચીશું. અને એ જ ક્ષણે ઠાકોરજી ત્યાં પ્રગટ થયા છે. એ હનુમાન ઘાટ ઉપર, જે ઘાટ ઉપર મહાપ્રભુજી નિત્ય લીલામાં પધારી રહ્યા છે, એ ક્ષણે સ્વયં શ્રીનાથજી ત્યાં પ્રગટ થયા છે. અને આશ્વાસન અને ભરોસો આપતા કહ્યું, મયી ચેદસ્તિ વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે તદા કૃતાર્થા યુયમ હિ શોચનીયમ ન કરહિચિત. એમ થયું કે આ બહિર્મુખતા અમારો ગ્રાસ કરી જશે, કલિયુગના પ્રવાહમાં વહી જશું. આ ભય થયો સાંભળીને. અને ત્યાં શ્રીનાથજી પ્રગટ થયા અને કહ્યું કે સાંભળો વૈષ્ણવો, સાંભળો વલ્લભકુલ, જો મયી ચેદસ્તિ વિશ્વાસ મુજ ગોપીજન શ્રી કૃષ્ણમાં જો તમને ભરોસો છે તો તમે કૃતાર્થ જ છો, એમાં કોઈ સંશય ન રાખતા. આ ભરોસો ઠાકોરજીએ છેલ્લે સમય આપ્યો છે કે એક દ્રઢતા મારામાં રાખજો, એક ભરોસો મારામાં રાખજો, તમને તારવાનો સંકલ્પ મેં કરેલો છે.